કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ચાલ્યું। ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 200થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ સાથે જ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર હાજર રહ્યા। ત્યારે નાયબ મામલતદારે ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી કરી છે। 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 200થી વધારે કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગાંધીનગરના ખારીરોહરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ચાલ્યું અને જે સરકારી જમીન પર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જે હર્ષદ, કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે, વધારે વિગત? ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન જે છે તે મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 200થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે આ તે ગોઠવવામાં આવ્યા હતા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ ડિમોલેશન જે છે તે કરવામાં આવ્યું છે। નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની હાજરીમાં કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જી, માહિતી બદલ આભાર।